ઉમ્મીદ પ્રાઇમરી સ્કૂલ કરંજના પટાંગણમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી. ઉમ્મીદ ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ઉમ્મીદ પ્રાઇમરી સ્કૂલ કરંજના પટાંગણમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં સંસ્થાના પ્રમુખ જ. ફૈઝલભાઈ, ટ્રસ્ટી મૌલાના ઝુબેર હાસલોગ, અયુબભાઈ પઠાણ, અબ્દુલ રશીદ હાસલોગ, ઇસ્માઇલ પટેલ, સાલેહ પટેલ હાજર રહ્યા હતા. ગામના વતની હાલ કેનેડાથી આવેલ હાસિમભાઈ યુસુફભાઈ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સંસ્થા વતી આવેલ તમામ મહેમાનો, વાલીઓ તથા ગામના સરપંચ શ્રી અલ્પેશભાઈ પટેલ, ડે. સરપંચ શ્રી ચંદુભાઈ પટેલ, પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. બાળકોએ દેશભક્તિ ગીત, પિરામિડ, નાટક, સ્પીચ રજૂ કરી હતી. સંસ્થાના સેક્રેટરી પટેલ હુજેફા દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાના હિતેચ્છુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાળકોએ રજૂ કરેલ કૃતિ માટે આવેલ મહેમાનો તરફથી રોકડ ઇનામો આપવામાં આવેલ હતા. પેંડા સરપંચ શ્રી અલ્પેશભાઈ તરફથી આપવામાં આવેલ હતા. શાળાને જ. ફરીદભાઈ પટેલ તરફથી 3 નંગ કોમ્પ્યુટર, શબ્બીરભાઈ તરફથી 1 નંગ કોમ્પ્યુટર, હાફિઝ ઇસ્માઇલ હાસલોગ તરફથી ઝેરોક્ષ મશીનની ભેટ આપવામાં આવી હતી. સંસ્થામાં સેવા આપનાર ભૂતપૂર્વ હાજર રહેલ ટ્રસ્ટીને સાલ ઓઢાવી સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવેલ હતું. વર્ષ દરમિયાન બાળકોએ વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવેલ હતો. તેમને મેડલ, ટ્રોફી, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકોને સંસ્થા વતી ભેટ આપી એમની મહેનતને બિરદાવી હતી. શાળામાં 10 વર્ષ પૂર્ણ કરેલ 3 શિક્ષકોને સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી. તમામ આવેલ મિત્રોને, બાળકોને ખમણ અને પેંડા આપવામાં આવ્યા હતા. અંતે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.